દહેજ ફેઝ 1માં આવેલી કંપનીમાં પ્રોજેક્ટ પૂર્ણ થતા કોન્ટ્રાક્ટ દ્વારા તેનો સામાન પરત લઈ જવાનો હતો. જોકે દહેજ ફેઝ 1ના ગેટ પરથી સામાન કઢાવવા માટે ચેકિંગ કરાવી પેપર પર સહી સિક્કા કરવાના હોય તેના માટે કસ્ટમ ઇન્સ્પેક્ટરે 40,000ની લાંચ માંગી હતી, જેથી કોન્ટ્રાક્ટરે ભરૂચ એલસીબીમાં છટકું ગોઠવી તેને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. દહેજ ખાતેની ફેઝ 1ની કંપનીઓમાં એક શખ્સ કન્સ્ટ્રક્શન, સિવિલ અને મિકેનિકલ કોન્ટ્રાક્ટર તરીકે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો ધંધો કરતો હતો. આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જીઆઈડીસીમાં આવેલા ફેઝ 1ના ગેટની અંદર સિવિલ સેન્ટિંગનો સામાન લઈ જવા માટે અને સામાન બહાર કાઢવા માટે દહેજ ફેઝ 1ના ગેટ ઉપર ચેકિંગ કરાવી પેપર ઉપર સહી અને સિક્કો મારવાનો હોય છે. કોન્ટ્રાક્ટરનું ફેઝ 1માં ચાલતું કામ પૂરું થઈ ગયેલા હોય, જેથી સામાન પરત લેવા માટે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરે ગત 7મી જૂનના રોજ આ કામના આરોપી મુકેશ રામધીનસિંહ પાસે પેપર લઈને જતા આ કામના આરોપીએ પેપરમાં સહી ન કરી કોન્ટ્રાક્ટર પાસે ₹40,000ની લાંચની માંગી હતી. જોકે તેઓ લાંચ આપવા માંગતા ન હોય ભરૂચ એસીબીનો સંપર્ક કરી તમામ હકીકતથી વાકેફ કરતા એસીબીએ તેમની ફરિયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી 40,000ની લાંચ સ્વીકારતા ટીમે તેમને ઝડપી પાડ્યો હતો.